આ વખતે ચોમાસામાં કંઈક ને કંઈક અવરોધ થતો હોય તેવું જણાય છે. સામાન્ય રીતે પશ્ચિમ વિક્ષોભ એક પછી એક ચોમાસામાં આટલા બધા નીચલા લેવલના આવવા જોઈએ નહીં. જે પશ્ચિમ વિક્ષોભ ચોમાસાને નબળું પાડી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. આ ઉપરાંત ચોમાસું હજુ સુધી મુંબઈમાં પહોંચવાના વાવડ નથી. વરસાદ તો થતો જ છે મુંબઈમાં, પણ મુંબઈમાં ચોમાસું પહોંચે પછી આગળ વધવાની શક્યતા રહેતી હોય છે. અને આ લગભગ 12-13 તારીખ સુધીમાં મુંબઈમાં ઘણી વખત ભારે વરસાદ પણ થતો હોય છે. એટલે ચોમાસું તેની નિયમિત ચાલ પ્રમાણે હાલ તો જણાતું નથી. આમ છતાં તારીખ 16મી જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના અન્ય ભાગોમાં પણ વૃશ્ચિક નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. તે પૂર્વે આંધી વંટોળનું પ્રમાણ વધશે. લગભગ તારીખ 15 સુધીમાં આંધી વંટોળનું પ્રમાણ એટલું બધું વધશે કે કાચા મકાનના સાપડા ઉડી જાય તેવું વધશે. ખાસ કરીને થાંભલા નીચે કે ઝાડ નીચે ઊભું રહેવું સારું નહીં. અને આ પવનની ગતિ ખેતીવાડી ઊભા કૃષિ પાકોમાં ખેતીવાડીમાં હરકત પણ લાવી શકે. આ વર્ષ જાણે વાયુનું વર્ષ હોય તેવું જ જણાય છે. ચોમાસાની રફતાર મુંબઈના ભાગોમાં 18 તારીખ પછી પકડે તેવી શક્યતા છે. પરંતુ ગુજરાતમાં ચોમાસું 23 જૂનથી 26 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે અને તારીખ 27 મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ તે પૂર્વે જોઈએ તો તારીખ 23 બાદ 24, 25, 26 કે 27માં મુંબઈમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતમાં પણ આહવા, ડાંગ, વલસાડના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં પૂર આવી શકે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં એક એમજીઓ પણ આવે છે અને 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે દેશના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ગુજરાતના ભાગમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં એમજીઓ આવતા ગુજરાતના કેટલાક ભાગમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આઈઓડી પોઝિટિવ રહેતા પણ કેટલાક ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આમ છતાં અલ્નિનોની અસરના કારણે વરસાદમાં ઘટ તો આવશે. ઘણી વખત વરસાદની ઘટ કોઈ ભાગમાં 22%થી પણ વધી જવાની શક્યતા રહે. સામાન્ય રીતે ચોમાસું કોઈ ભાગમાં 88%, કોઈ ભાગમાં 86%, તો કોઈ ભાગમાં 90% રહેવાની શક્યતા રહેશે. ત્યારે દરિયા કિનારા ભાગમાં 92% રહેવાની શક્યતા રહેશે. એટલે આ વખતે ચોમાસામાં ખેડૂત ભાઈએ પિયતનું વ્યવસ્થાપન કરવું સારું રહે, કારણ કે ચોમાસામાં બ્રેક આવવાની શક્યતા હોય છે. એટલે